નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની તૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું. મિત્રો, તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે મોંઘવારી ભથ્થું બાબતે. મોંઘવારી ભથ્થામાં મિત્રો આગામી સમયમાં ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. તો મિત્રો, મોંઘવારી ભથ્થા વિશે વાત કરવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. સરકાર દ્વારા ફરી એકવાર મિત્રો 3 થી 4% વધારો કરવામાં આગામી સમય કરવા જઈ રહી છે. તો મિત્રો, તેના વિશે વાત કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, ઓછો જોઈન થઈ જજો. તમને આ ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીઆર, એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમયનો બગાડ આ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, હાલમાં 53% છે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત. ગત વર્ષે ડીએમાં વધારો ઓક્ટોબર પહેલા સપ્તાહમાં કરાયો હતો, પરંતુ તેને લાગુ જુલાઈથી કરવામાં આવ્યો હતો. સરકારે ઓક્ટોબરમાં ડીએમાં 3% વધારો કર્યો હતો, ત્યારે ડીએ વધીને 53% થઈ ગયું હતું. તે અગાઉ માર્ચ 2024માં ડીએ 4% વધ્યું હતું. ત્યારે મોંઘવારી ભથ્થું 4% વધવાની બેઝિક પેના 50% થયું હતું. હવે ડીએ બેઝિક સેલરી 53% છે. આ સાથે પેન્શન માટે મોંઘવારી રાહત ડીઆર પણ 53% છે. ડીએ અને ડીઆર દર વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે. ડીએ કેન્દ્રીય કર્મચારી આપવામાં આવે છે, જ્યારે ડીઆર પેન્શનને આપવામાં આવે છે. શું 57% થશે મોંઘવારી ભથ્થું? તો મિત્રો, જો સરકાર 4% ડીએ વધારે તો ડીએ વધીને 57% થશે. જો સરકાર નવા વર્ષમાં ડીએ 3% વધારે તો વધીને 56% થશે. હાલમાં સંસદના કેન્દ્રીય નાણામંત્રી રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કહ્યું હતું કે સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન રોકવામાં આવેલા 18 મહિનાના ડીએ અને ડીઆર બાકી ચૂકવવાની સંભાવના જોઈ રહી નથી. મંત્રી પંકજ ચૌધરીએ એક જ જવાબમાં કહ્યું કે સરકાર કેન્દ્રીય કર્મચારીના પેન્શન 18 મહિનાનું બાકી ડીઆર બાકી રકમ ચૂકવવા કોઈ વિચાર કરી રહી નથી. કોવિડ સમયમાં ડીઆરમાં રોકવામાં આવ્યા હતા. કોવિડ મહામારીને કારણે આર્થિક પરેશાની પગલે જાન્યુઆરી 2020થી જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021 3 હપ્તામાં રોકવામાં આવ્યા હતા. તો મિત્રો, આ તે આજની મહત્વની અપડેટ.